દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત, કરજણ ફાયરના 1.5 કલાકના રેસ્ક્યુથી ડ્રાઈવરનો આબાદ બચાવ। વડોદરા જિલ્લાના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવર લોખંડની એંગલોનો જથ્થો નીચે ફસાઈ ગયો હતો। જોકે કરજણ ફાયર વિભાગની ટીમે 1.5 કલાક સુધી ચાલેલા જટિલ રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને જીવિત હાલતમાં બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। મળતી માહિતી મુજબ 3 જૂન 2026ની મધરાત્રિએ આશરે 12:30 વાગે માતર ટોલ પ્લાઝા નજીક લોખંડનો માલ ભરીને એક ટ્રક ઊભી હતી। તે દરમિયાન પાછળથી આવી રહેલી બીજી ટ્રક, જેમાં લોખંડની એંગલો ભરેલી હતી, અગમ્ય કારણસર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। અથડામણના કારણે લોખંડની ભારે એંગલો કેબિન તરફ ધસી આવતા ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર જવાનોએ સૌથી પહેલાં ટ્રકમાં ભરાયેલો ભારે લોખંડનો જથ્થો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતની આધુનિક સાધનોની મદદથી ટ્રકની કેબિન કાપીને અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે ડ્રાઈવરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલો ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કરજણ ફાયર વિભાગની ઝડપી કામગીરી, કુશળતા અને બહાદુરીના કારણે એક કિંમતી જીવ બચી ગયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। અકસ્માત અંગે કરજણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।